ઘરમાં કદાચ 10 સભ્ય રહેતા હોય તો વાહન હોય તો ખકડે, બરોબર છે. ઝઘડા તો રામાયણમાં થયેલા છે, મહાભારતમાં થયેલા છે. પણ અતિશય રોજ અઠવાડિયું થયું નહીં ધડાધૂળ ચાલુ, અઠવાડિયું થયું નહીં ધડાધૂળ ચાલુ, હજુ મહિને 2 મહિને 6 મહિને કદાચ ઘરમાં કોઈના સ્વભાવથી લઈને થાય એ બરોબર છે, નોર્મલ છે, એ તો સ્વભાવનું હોય. પણ અઠવાડિયે કકરાટ કંકાટ જબરજસ્ત ચાલુ રહેતા હોય કે આમ ખાવા બેઠા હોય ને તો આમ તપેલી જાય, ભાત ચોટ્યો હોય દિવાલમાં અને દાળ ચોટી હોય બહાર દરવાજે. કેટલાને ઘરમાં આવું થાય છે. અને લડવાનું એટલે દરવાજો વાંખીને બાજુવાળાને ખબર ના પડવી જોઈએ. તો આ બધું કારણ શું છે? તમારા ઘેર તમારી કુળદેવી નો વાસ રહેતો નથી, એટલે આવા વારે ઘડીએ ઝઘડા થાય. કોક દાડ થાય બરોબર, મહિને 2 મહિને 6 મહિને થાય બરોબર, પણ અઠવાડિયે કંઈક ને કંઈક ખાવા બેહોન કકરાટ. આમ બહાર કશું જ ના હોય, જેવા ઘરમાં પગ મેલો ને એવો કકરાટ. અને બહાર મગજ તમારું શાંત હોય, ઘરમાં સહેજ નાની બાબતે બાજવાનું થાય. સહેજ નાની બાબતે, કેવી સહેજ નાની અમથી બાબતે. અમથોય જો કદાચ તમારા ઘરમાં પંખો ચાલુ રહી ગયો હોય અને એ પંખા નીચે કોઈ ના બેઠું હોય ને તો અમથોય તમારો બાપો આવીને ઘેર આવીને લડશે તમારી જોડે. તારો બાપ લાઇટ બિલ ભરે છે. આટલી બાબતે નિમિત્ત બનાવો. ગમે તે કઈક વસ્તુ ખોવાઈ જઈ હોય ને તો એટલી નાની બાબતે ઝઘડે કે મોટું સ્વરૂપ ધારણ કરી લે. તો આના કારણ હશો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે. હવે નકારાત્મક ઉર્જા એટલે શું? દુષ્ટ શક્તિઓ. દુષ્ટ શક્તિઓ ક્યારે આવે? જ્યારે તમારા ઘરમાં સરખી રેણી કેણી ના પડતી હોય. જે ઘરમાં સરખી રેણી કેણી પવિત્રતા ના જળવાતી હોય ત્યાં આપે રૂપે દુષ્ટ શક્તિઓનો વાસ થઈ જાય. હવે આના આમંત્રણ હાલવાનું ના હોય. હવે ગંદકી કરો તો મોખો આપોઆપ આવશે ને. અહીં ગંદકી કરો, કીચડ કરો, આપોઆપ માખો નહીં હોય.